હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી। હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી। મારું મનડું છે ગોકુળ વન રાવન, મારું મનડું છે ગોકુળ વન રાવન। મારા તનના મારા તનના ગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન। विराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी। મારા તમના આંગણે શ્રી મહાપ્રભુજી। મારી આંખો દિશે ગિરધારી રે ધારી, મારી આંખો દિશે ગિરધારી રે ધારી। મારું મનડું મારું મનડું ગયું છે જેને વારી રે વારી, મારા શ્યામ મુરારી। મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, मैं तो वल्लभ प्रभुजी। तुष्टो वाघो शस्त्राणो भिर्वसे महि देवहिरञ्जदायो यो शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरौ कदयः शान्तिः मानसपातायाः शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि। ओम शान्तिः ओम शान्तिः ओम शान्तिः सुशान्तिर्भवतु सर्वारिष्ट शान्तिर्भवतु। नेत्रे उदक स्पर्शः आंखे जलवंदन करी हाथ जोड़ी राखवाना, आंखे पाणी अडाड़वानुं, हाथ जोड़ी राखवाना। ओम श्री मन महागणाधिपतये नमः। इष्ट देवताभ्यो नमः, कुल देवताभ्यो नमः, कुल देव्यै नमः, ग्राम देवताभ्यो नमः, स्थान देवताभ्यो नमः, वाणी हिरण्यगर्भाभ्यां नमः, लक्ष्मी नारायणाभ्यां नमः, उमा महेश्वराभ्यां नमः, सचिम्बरन्दराभ्यां नमः, माता पितृ गुरु चरण कमलेभ्यो नमः, सर्वेभ्यो देवेभ्यो नमः, सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः। प्रधान देवता श्रीमद् भागवत देवताभ्यो नमः। निर्विघ्नमस्तु सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरस्य विकटो विघ्ननाशो विनायकः केतुर्गणाध्यक्षो बालचन्द्रो गजाननः। सहितानि नामानि य पठे शृणुयादपि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयोर्ब्रुति ध्रुवा
कीर्तिर्मतिर्मम नक्षत्रे मोकर ग्रामी मध्ये विक्रम संवत नवम षष्ट्योत्तर द्विसहस्रिकरमाब्धिरवि उत्तरायणगते सूर्ये मासानां पुण्य पवित्रकारे श्री चैत्र मासे शुद्धे शुक्ल पक्षे अष्टम्यायां तिथौ तथा च बृहस्पतिवासरान्वितायाम् एवं ग्रहगण विशेषेण विशिष्टायां शुभ पुण्यतिथौ मरीचि गोत्रोत्पन्नाः त्रिपर्वरस्य शुक्ल यजुर्वेदान्तर्गत वाजिमादयन्तिनि शाखाध्यायिनः बापोद्रा अवटंकधारिणः बधाए પોતપોતાનું નામ લેવાનું યજમાનો અહમ મમ બોલવાનું મમ આત્મના શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત વેદોક્ત પુણ્ય ફલ પ્રાપ્ત્યર્થમ ઇહ જન્મનિ જન્માંતરે વા સકલ દુરિતોપશમનાર્થમ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ સંસિદ્ધિયર્થમ લોકે સભાયમ રાજદ્વારે સર્વત્ર યશ વિજય લાભાદિ ફલ પ્રાપ્ત્યર્થમ તથા ચ મરિત્રી મરીચિ ગોત્રોત્પન્નાઃ સમસ્ત પિતॄણાં મોક્ષાર્થે શ્રેયાર્થે ગૌલોક બ્રહ્મલોક વિષ્ણુલોક ઓમ શિવલોક ફલ પ્રાપ્ત્યર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કર્માંગભૂતમ અધ્યયન દિને ઓમ અહમ માતમ્ય દિને સાયંકાલે યથાશક્ત્યા શ્રીમદ ભાગવત દેવતાનાં પૂજન કર્મ ઓમ કરિષ્યે પુષ્પમ ગ્રહિતવા હાથમાં ફૂલ રાખી શ્રીમદ ભાગવતનું સ્મરણ કરવાનું કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમુક્તિકમ કરતલે વેણુકરે કંકણા સર્વાંગે હરિચંદનમ સુલલિતામ કંઠસ્ય મુક્તાવલી ગોપા સ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણિ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ બૃહસ્પતે ત્વામોખદે સોમો રાજા વિદ્વાન ક્ષમાદમૃચ્યત સહસ્રશીરેખા પુરુષः સહસ્રાક્ષः સહસ્રપાતः મેઘો સર્વત્રતપિતવાદ્યતિષ્ઠદશાં ગોલમ પુરુષ એવૈદગ્ગમ સર્વં જદભૂतं જચ્ચ ભાવ્યમ ઉતામૃતત્વસ્યેષાનો જદન્નેનાતિરોહતિ તાવાનસ્ય મહિમાતો જ્યાયાંશ્ચ પુરુષः પાદોસ્ય વિશ્વાભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દેવી પાદુર્ધ્વ ઉદયિત પુરુષः પાદોષ્યૈહ ભવત પુનઃ તતો વિશ્વં યગ્રાત્મશાસનાનસને અભિ તતો વિરાડ જાયત વિરાજો અધિપુરુષः સજાતોત્યરિષ્યત પશ્ચાદ્ભૂમિમથો પુરઃ સ્માદિયજ્ઞાત સર્વહુતઃ સંપ્રેદં બૃહદાજ્યમ વસુસ્તશ્ચક્રે વાયવ્યાનારણ્યગ્રામ્યસ્ય જે સ્માદિયજ્ઞાત સર્વહુતારે સામાનિ જગને રે હરિ ઓમ જયકાનાકાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલીવાળા મીઠી મોરલીવાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ બહુ કીધા પ્રભુ કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધા ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારે પ્રભુ વૈકુંઠ ઉતારે કાલિય મરદન કીધા કાલિય મરદન કીધા ગાયો ને ચારી ઓમ જય કાના કાળા ગુણ દણો દુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે નહીં આવે નેતિ વેદ પુકારે
समर्पयामि नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय मनोरथः फलमर्घ्यं समर्पयामि यस्य स्मृत्या जनामुक्त्यादपो पूजनक्रियादिषु न्यूनं सम्पूर्णतयादि सद्यो वन्दे तमच्युतं विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः नमः पार्वती पतये हर हर महादेव वासुदेवाय वंशी विभूषितकरा नवनीरलाभा पीताम्बरा अरुणबिम्बफलादरोष्टा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने कृष्णात् त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधनविदो स्मरणं कुतस्ते नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपात्रनेत्रं लितो ज्ञानमया प्रदीप यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातरया
ભાવ ઉતરે તન્મયતયા તરવો ભિનેદો તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ નિયાસ્તહસ્તચરણ શ્રવણત્વગાદે પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી ગોવર્ધન નાથ કી જય શ્રી બાલકૃષ્ણલાલ કી જય શ્રી સદગુરુદેવ કી જય શ્રી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય શ્રી વલ્લભાધીશ કી જય શ્રી કુલદેવી માત કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ હરે
હરે હરે Hare Krishna, Krishna Krishna, Hare Hare. હરે રામ 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 હરે હરે Hare चिंता संतानहंतारो यदपादाम्बुजरेणव श्रियाता निजाचार्यं प्रणमामिर्मुहुर्मुहुः यदनुग्रहतो जन्तो सर्वदुःखादिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् प्रभो नंदकुमारो मे स्वामिनी वृषभानुज कृतार्थोऽहं 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 न संशय। પધારેલા વૈષ્ણવો, ભાઈઓ, બહેનો, બાળકો, છોકરાઓ જરાક આવે શાંતિથી બેસી જાઓ 2 મિનિટ. ભગવાનની કૃપાથી આ કૃપા શબ્દ એવો છે, કૃપા, દયાળુ, આવા અમુક શબ્દો આપણે કાયમ માટે વાપરીએ છીએ. અને દયા, ફલાણાએ કૃપા કરી તો અમારું સારું થયું. પણ દયાળુ ને કૃપાળુ તો ભગવાન સિવાય કોઈ નથી. દયાળુ એક ભગવાન જ છે. અને એ બધુંય દયા અને કૃપા કેમાંથી પ્રગટ થાય? ઈચ્છામાંથી. હરેક વ્યક્તિની ઈચ્છા, જે સંકલ્પ આપણે જે કર્યો હોય એ ઈચ્છાથી પ્રગટ થાય. આ બધી દયા, ભગવાનની કૃપા આ ઈચ્છાથી પ્રગટ થઈ. આ ક્યારેક સંકલ્પ તો થયો તો ને, આપણે બેઠા હતા ને સંકલ્પ થયો, લ્યો ઈચ્છા થઈ ને. આત્માની ઈચ્છા થઈ તો ભગવાને દયા કરી અને ભગવાને કૃપા કરી. એટલે પરમાત્મા જેવો કૃપાળુ ને દયાળુ આ જગતની અંદર કોઈ છે જ નહીં. દયા આપણામાં છે નથી, ઘણામાં દયા હોય. કોઈ માણસ આપણને ભેગો થાય અને ગરીબ માણસ હોય, આપણે પાસે ભગવાનની દયા હોય તો હું કહે, ભાઈ તમારી પાસે ઈશ્વરની કૃપા છે, થોડુંક કંઈક મને કૃપા કરો ને, દયા કરો ને.
એટલે આપણે એનો વેહ જોઈને દયા આવે કે ભાઈ આ ગરીબ માણસ છે, લુગડા ફાટલ પહેર્યા, ખાવાનું બિચારાને છે નહીં, વેતેકનો ખાડો પડી ગયો પેટમાં, તો હાલને કંઈક દઉં. એટલે આપણને દયા પ્રગટ થાય. હતી ઈચ્છા, ઈચ્છામાંથી દયા પ્રગટ થઈ. એટલે આપણે એને 100-200 રૂપિયા આપ્યા ને હાલે એક જોડી કપડાં લઈ લેજે, થોડુંક ખાઈ લેજે, એટલે બહુ રાજી થાય. પણ એ ઈચ્છામાંથી પ્રગટ થયું આ બધું. થોડોક ટાઈમ વયો જાય, આપણામાં દયા છે, થોડોક ટાઈમ વયો જાય ને પછી એ પાછો 2-4 મહિને કે 5-6 મહિને ભેરો થાય. હાઈ ક્લાસ કપડાં પહેર્યા હોય, માથા બાથા ઓળાવેલા હોય, ફર્સ્ટ ક્લાસ જોડી કપડાં ફર્સ્ટ ક્લાસ પહેરેલા હોય, પછી આપણને ભેરો થાય. આપણે તો ભૂલી ગયા હોય, પછી આપણે ભેગો થાય ને એટલે આપણને કહે, લે તમે ભૂલી ગયા, તેથી 200 રૂપિયા આપ્યા હતા, હવે આજ થોડીક દયા કરી દો. તા હવે જા જા, હવે તો તારે સારું છે. તો એ દયા ગઈ ક્યાં? એટલે દયા આપણામાં છે ખરી, પણ રહેતી નથી, ટકતી નથી. કૃપા પણ આપણામાં છે, પણ રહેતી નથી, ટકતી નથી, વહી જાય પાછી. એક ભગવાન દયાળુ છે કે કદાચ સારો માણસ હોય, ખરાબ માણસ હોય તો એના પર દયા કરે. અને એ દયા એવી છે, ગંગા જમનાના નીર જ્યાં સુધી વહે છે ત્યાં સુધી આ દયા ને કૃપા ભગવાનની કાયમ રહેવાની છે. એવી પરમાત્માની કૃપાથી આજે આપણે આ સંકલ્પ કર્યો હતો આ રખરાજ બાપાના સાનિધ્યમાં કે આપણે એક આવું આયોજન કરવું. તો એ સંકલ્પ થયો ને એ આજે સિદ્ધ થયો. મહેનત બાપોદરા પરિવારે જ કરી બધી. તો એ ભગવાનની કૃપા, ભગવાનની ઈચ્છા, પરમાત્મા કેટલા દયાળુ છે આપણે એના પરથી સાબિત થાય છે. તો એવા પરમાત્માના ચરણમાં વંદન કરી અને આપણે આ શ્રીમદ ભાગવત એના 6 અધ્યાયો દ્વારા પદ્મ પુરાણની અંદર ભગવાનનું માહાત્મ્ય સમજાયું છે. મહાત્મ્યની અંદર કહ્યું છે, પેલા ભગવાનના ચરણમાં આપણે વંદન કર્યા છે. પહેલા શ્લોકની અંદર આપણે પણ ભગવાનના ચરણ, કોઈ પણ કાર્ય વંદન કરી અને ચાલુ કરવામાં આવે તો કોઈ પણ પ્રકારના વિઘ્ન ના આવે. શાસ્ત્રોમાં પણ બતાવ્યું છે કે કોઈ શુભ કાર્ય કરીએ, ક્યાંય બહાર જવું હોય ને ભગવાનનું નામ લઈને નીકળીએ ને એટલે કામ આપણા ફતે થઈ જાય. તો અહીંયા પણ ભાગવતની અંદર, મહાત્મ્યની અંદર પેલા શ્લોકની અંદર ભગવાનના ચરણમાં વંદન કર્યા છે. ભાગવત, જો ભાગવતનો પણ અર્થ બતાવ્યો છે. 4 અક્ષર છે, ભાગ વ ને ત. ભાગવતનો પહેલો અક્ષર છે ભા. ભા એટલે જ્ઞાન, જેમાં જ્ઞાન ઠસોઠસ ભર્યું છે. ભા એટલે જ્ઞાન, ઓલો ભા એટલે પ્રકાશ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે ત્યાગ. આ 4 વસ્તુ છે. આમ પ્રકાશ, જ્ઞાન, વૈરાગ્ય અને ત્યાગ. ભાગવત સાંભળીને પછી હવે હરેક વસ્તુ, અમુક વસ્તુનો ત્યાગ કરી દેવો જોઈએ. કમલેશભાઈ આવે એ પછી હજી 7-8 દી બાકી છે, હું કહીશ. તો પેલા શ્લોકની અંદર ભગવાનના ચરણમાં વંદન કર્યા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિયાદિ હેતવે તાપત્રય વિનાશાય
શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. પેલા શ્લોકની અંદર ભાગવતના પરમ પ્રાધાન્ય એવા પરમાત્મા શ્રી કૃષ્ણનો પરિચય આપ્યો છે કે ભગવાન કેવા છે. કેવા છે? સત, ચિત અને આનંદ. સત્ય સ્વરૂપ છે. ત્યાર પછી હરેક ચિત્તની અંદર બિરાજે છે, હરેક જીવની અંદર બિરાજે છે, હરેક જીવના ચિત્તની અંદર બિરાજે છે. અને કેવા છે? સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. આ વસ્તુ ત્રણેય આપણામાંય છે. આપણામાં સત્ય તો છે, પણ અમુક ઠેકાણે આપણે સત્ય વાપરતા નથી. પાછા હું કે આપણે કઈ ખોટું બોલવું પડે, પણ હું કામ બોલે છે? સત આપણામાં છે, પણ એ ટકતું નથી. અને એ સત્ય જો ટકી જાય તો ભગવાન જ છે. આપણે સમજી લેજો. તો પરમાત્માના આ સ્વરૂપનો પરિચય આપ્યો છે. સત્ય, ચિત્ત સ્વરૂપ બધાય ચિત્તની અંદર બિરાજેલા છે. અને આનંદ સ્વરૂપ છે. આનંદ એ આપણામાં છે, પણ એ આનંદ પાછો ટકતો નથી. દીકરાના લગ્ન થતા હોય ત્યારે કદાચ ગરીબ માણસનો હોય કે રૂપિયાવાળાનો દીકરો હોય, પણ એ બાપને એટલો જ આનંદ થાય. આનંદ તો હરખો જ છે બધાયમાં, પણ એ આનંદ પાછો ટકતો નથી. વરદી થાય તો છોકરો નોખો થઈ જાય એટલે એ આનંદ ગયો. આ ત્રણેય વસ્તુ આપણામાં છે, પણ આપણામાં એ વસ્તુ ટકતી નથી. એટલે ભગવાનના સ્વરૂપનો પરિચય આપ્યો. સત્ય સ્વરૂપ હરેક ચિત્તની અંદર બિરાજે છે. અને આનંદ સ્વરૂપ પાછા કેવા છે? વિશ્વોત્પત્તિયાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ ત્રણ કરનારા. આપણે આ ત્રણેય વસ્તુ કરીએ છીએ. ઉત્પન્ન કરીએ છીએ, પાલન પોષણ કરીએ છીએ, અને પછી લય પણ થઈ જાય આપણો. લય એટલે ગુજરી જાય. એ લય પરમાત્માના આનો કાર્ય પરિચય આપ્યો છે કે ભગવાન શું કરે છે? વિશ્વની ઉત્પત્તિ કરે, પાલન પોષણ કરે અને એનો સંહાર કરે. પણ ભગવાન કેવા છે? તાપત્રય વિનાશાય. આ ભગવાન ત્રણ પ્રકારના જે તાપ છે એનું હરણ કરે છે. કેવા કેવા તાપ? આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આ ત્રણ પ્રકારના જે તાપ એનો વિનાશ કરે એવા પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણમાં અમે બધાય વંદન કરીએ છીએ. ભાગવતને પેલા શ્લોકની અંદર ભગવાનના ચરણમાં વંદન કર્યા. શ્રી કૃષ્ણાય. શ્રી એટલે લક્ષ્મી. લક્ષ્મી સ્વરૂપ એવા પરમાત્માના ચરણમાં વંદન કર્યા. વંદન કરી અને બીજા શ્લોકની અંદર સુખદેવજી મહારાજના ચરણમાં વંદન કર્યા. યમ પ્રજંતમનુપે તમપેત કૃત્યા દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. સુખદેવજી એક વખત નિકુંજ લીલાની અંદર રાધાજીના નિકુંજ લીલા હતી, એમાં એક ઝાડવા પર બેઠા હતા. અને એ સુક એટલે પોપટ રાધે 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 બોલે છે. અને ત્યારે રાધાજી ત્યાંથી નીકળ્યા. એને આ સુક એટલે પોપટ સામું જોયું એટલે પોપટ ઉડીને એની આંગળી ઉપર આવ્યો. તેટલી આંગળી ઉપર જ્યારે સુક બેઠા ત્યારે શ્રી રાધાજીએ એને મંત્ર આપ્યો, દીક્ષા આપી
કે હે શુક, કૃષ્ણમ વદ, તું કૃષ્ણ બોલ તો તારું કલ્યાણ થાય. અને હકીકતે ભગવાનના નામથી જ કલ્યાણ થાય. ભગવાનના નામ સિવાય ક્યાંય ઉદ્ધાર છે જ નહીં. હરેક પુરાણો તમે વાંચો તેમાં છેલ્લે નિચોડ એક જ આવે કે ભગવાનનું નામ લ્યો બસ. જ્ઞાનમાં ક્યારેક અભિમાન આવે, વૈરાગ્ય તો કોઈ દી જિંદગીમાં આવે નહીં. થાય કોઈ દી એવું આ બાવો થઈને વયો જાવ, ના આવે વૈરાગ્ય. એટલી સંપત્તિ મૂકીને જવાય, આ છોકરા શું કરી શકે કોણ જાણે, કેને ખબર છે. એટલે ભક્તિ કરવી બસ, ભલે ઘરમાં રહીને પણ ઈશ્વરનું નામ લેવું. તો સુખદેવજીને શ્રી રાધાજીએ કહ્યું કે કૃષ્ણમ વદ, તું કૃષ્ણનું નામ લે. એટલે સુખદેવજી મહારાજના સદગુરુ શ્રી રાધાજી છે. અને સદગુરુ વગર જ્ઞાન ન મળે, કોઈ પણ ગુરુ બનાવવા પડે. ગુરુ વગરનું જ્ઞાન પ્રાપ્ત થાય જ નહીં. તો સુખદેવજી મહારાજ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ આ પ્રમાણે નિકુંજની અંદર પોતે ભગવાનનું નામ સ્મરણ કરવા લાગ્યા. પણ એ સુખ બન્યા કઈ રીતે એની પણ કથા છે. કે એક દિવસ ભગવાન શિવજી મહારાજ કૈલાસ પર્વતની અંદર પોતે બિરાજે છે, ત્યારે માતા પાર્વતી ત્યાં પધાર્યા. અને પાર્વતી માતાએ ભગવાન શિવજીને, શંકર ભગવાનને કહ્યું કે મહારાજ, તમારી પાસેથી મારે ભગવત કથા સાંભળવી છે. તો ભગવાન શિવજીએ કહ્યું કે અધિકારી જીવ હોય એ જ ભાગવત કથા સાંભળી હગે. અધિકાર વગર ભાગવત કથા સાંભળાય નહીં. ઘરેથી એમ વિચાર થાય કે હાલો આપણે કથા સાંભળવા જઈએ, ત્યાં છોકરાઓ કે દાદીમાં હવે આજ રેવા દો ને, મારે રમવા જવું નામ ને તઈ, એટલે બેસી જાય. કારણ કે અધિકાર નથી એટલે આવવાની ઈચ્છા ન થાય. નકર છોકરાઓને મૂકી દઈએ એક બાજુ કે ભાઈ મારે કથા સાંભળવા જાવી. અધિકાર વગર જ્ઞાન મળે જ નહીં, એ ભગવાનની કૃપા હોય તો. એટલે ભગવાન શિવજીએ કહ્યું કે હે દેવી, તમારી વાત સાચી, પણ અત્યારે અહીંયા કેટલા જીવજંતુ, કેટલા પશુ પક્ષીઓ છે, તો તમારે કથા સાંભળવી જ છે. તો કે હા. અને ત્યારે ભગવાન શિવજી ઊભા થયા. ઊભા થઈ અને એની 3 તાળી પાડી. પહેલી તાળી જ્યારે પાડી ત્યારે બધાય જે પશુઓ હતા, પક્ષીઓ હતા, એ બધા ઉડી ગયા. બીજી તાળી જ્યારે પાડી ત્યારે નાના નાના બચ્ચાઓ જે જન્મેલા હતા, ઉડી શકતા નહોતા, પણ ભગવાનની કૃપાથી એને પાંખું આવી ગયું ને એ ઉડી ગયા. પણ જ્યારે ત્રીજી તાળી પાડી ત્યારે એક બખોલની અંદર પોપટનું એક બચ્ચું હતું. જ્યારે ભગવાને પહેલી તાળી પાડી ત્યારે એના ગર્ભની અંદર આવ્યું. બીજી તાળી પાડી અને ત્યારે એ બચ્ચાનો જન્મ થયો. મા બાપ ઉડી ગયા. અને ત્રીજી તાળી જ્યાં પાડી તો એ બચ્ચું ઉડી શક્યું નહીં, એ બખોલમાં બેઠું રહ્યું. બખોલમાં જ્યારે બેઠું રહ્યું ત્યારે ભગવાન શિવજીએ ચારે બાજુ જોઈ લીધું કે કોઈ જીવ હવે છે નહીં, તો હાલ હું તને કથા સંભળાવું. એટલે ભગવાન શિવજીએ કથાની શરૂઆત કરી. ભગવાન કથા સંભળાવે છે, મા પાર્વતી કથા સાંભળે છે. ઓલું બખોલમાં બેઠું બેઠું બચ્ચું પોપટનું ઈ પણ કથા સાંભળે છે. અને હંમેશા કથા સાંભળતા સાંભળતા નીંદરે આવી જાય. આ ઘણાને એવી ટેવ હોય, કથા સાંભળતા સાંભળતા એ ઝોલે ચડી જાય ને ઠાવકો માથે પંખો ભરતો હોય ને ઠાવકો થાંભલો આવી ગયો એટલે જે ભગવાન નીંદર કરી લઈએ. એટલે માતા પાર્વતી હરયે નમઃ બોલે છે, પણ માતા પાર્વતીને મંડી નિંદ્રા આવવા. નિંદ્રા જ્યારે આવવા માંડી ત્યારે પોપટનું બચ્ચું એની કથા સાંભળતું હતું અને એને જ્ઞાન ઉત્પન્ન થયું, વૈરાગ્ય ઉત્પન્ન થયો, ભક્તિ ઉત્પન્ન થઈ. અને વિચાર કર્યો
કે માતા તો હવે હરયે અમે બોલતા નથી, અને જો આ બોલવાનું બંધ થઈ જાહે તો આ ભગવાન કથા પણ બંધ કરી દેશે, માટે હાલ હું બોલવા માંડું. એટલે આ પોપટનું બચ્ચું માંડ્યું બોલવા, હરયે નમઃ, હરયે નમઃ. એટલે ભગવાન શિવજીને એમ થયું કે આ કથા સાંભળે છે. સમાધિમાં ભગવાન કથા કરે છે. આમ કરતા કરતા ભગવાનની ભાગવતની કથા જ્યાં પરિપૂર્ણ થઈ, ભગવાન શિવજી સમાધિમાંથી જાગ્યા. જાગીને જ્યાં સામું જોવે તો પાર્વતી માતા ઘડેરાટી બોલાવે, નિંદર કરે.